વાત કરીશું રાજકોટથી। રાજકોટનું ગ્રીનલેન્ડ ચોકડી બસ સ્પોટ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। બસ સ્પોટમાં સુવિધાના અભાવે મુસાફરોને હાલાકી વેઠવી પડે। પૂછપરછ કેન્દ્રમાં પણ કોઈ કર્મચારી હાજર નથી। બસના સમયની જાણકારી મેળવવામાં પણ મુશ્કેલી। બસ સ્પોટના પંખા, પીવાના પાણી, શૌચાલય અને સફાઈનો અભાવ છે। સુવિધામાં કાંઈ નથી। પેસેન્જર કેટલાય આવે છે, કેટલાય પૂછે છે કે ભાઈ બસ કેટલા વાગે, બસનું કઈ ટાઈમનું નક્કી નથી હોતું। પૂછપરછની બારી છે, 24 કલાક બંધ રહી છે। અહીં કોઈ હોતું નથી, અહીં કઈ ટોયલેટની સુવિધા નથી। લેડીઝો ઘણા પૂછે છે ભાઈ છે નહીં, પણ હવે ખુલ્લામાં ક્યાં જાય લેડીઝ જોજે। સાફ સફાઈમાં તમે જોવો જ છો, આમાં કઈ છે નહીં સાફ સફાઈમાં। પેસેન્જર બહુ હેરાન થાય છે અહીંયા। આ ખાલી બનાવ્યું છે પણ શો માટે। આ પેસેન્જર લગભગ કોઈ બેસતા જ નથી, ગાંડા ને એવા જ બેસે છે, ખાલી નામના જ છે ખાલી, બીજું કાંઈ છે નહીં સાહેબ। અમે બસ સ્ટેન્ડ આવ્યા, અંદર બેઠા તો ગરમી થાય છે, ના અહીંયા કોઈ સુવિધા છે, ના પૂછપરછની કોઈને ઓફિસ ખાલી રાખી છે, બસ સ્ટેન્ડ બનાવ્યું છે સરકારીએ, આમાં કાંઈ સાફ સુથરું નથી, કોઈને પૂછવાનું ઓફિસે ગયા કોઈ અંદર છે નહીં। આ તમે સરકારી બસ સ્ટેન્ડ બનાવ્યા છે, ઓલું કર્યું, આમાં કઈ કોઈ જાતની સહાયતા તો છે નહીં, સગવડ તો છે નહીં। હા, પાણીની સુવિધા નથી, કાંઈ જાતની બધી જાતની તકલીફ જ છે, ખાલી નામનું રાખ્યું છે બસ સ્ટેન્ડ। રાજકોટથી અમદાવાદ જવા માટે લોકોને, મુસાફરોને તકલીફ ના પડે તે માટે એસટી વિભાગ દ્વારા જે આ પિકઅપ પોઈન્ટ છે તે બનાવવામાં આવ્યું છે। ગ્રીનલેન્ડ ચોકડી એટલે કે રાજકોટની બહાર જે આ ગ્રીનલેન્ડ ચોકડી આવી છે ત્યાં પિકઅપ પોઈન્ટ બનાવવામાં આવ્યું છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, આ વર્ષોથી આ પ્રકારનું પિકઅપ પોઈન્ટ છે, પરંતુ અંદર જે અસ્વચ્છતા જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક જે શૌચાલય છે તેને પણ તાળા મારવામાં આવ્યા છે અને પૂછપરછની આ ઇન્કવાયરી માટેની બારી છે ત્યાં પણ કોઈ પણ કર્મચારી છે તે હાજર નથી। એટલે કે લોકો અહીંયાથી દરરોજ જતા હોય છે, પરંતુ કયા સમયે કઈ બસ આવશે, કેટલા વાગે આવશે અને ક્યારે ત્યાં પહોંચશે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। હાલ તો આ પિકઅપ પોઈન્ટ છે તે શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે, ત્યારે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। સરકાર દ્વારા જે આ પ્રકારે મુસાફરોને તકલીફ ના પડે તે માટે આ પ્રકારના બસ સ્ટેન્ડો છે, પિકઅપ પોઈન્ટ છે તે તો બનાવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મુસાફરો છે તેમને જે લાભ થવો જોઈએ તે નથી થઈ રહ્યો। હાલ મુસાફરો છે તે હેરાન પરેશાન થતા હોય તેવું લાગી રહ્યું છે। દૈનિક રાજકોટમાંથી દૈનિક અનેક હજારો મુસાફરો છે તે અમદાવાદ ખાતે જતા હોય છે, દરરોજ અપડાઉન કરતા હોય છે, પરંતુ આ મુસાફરોને ક્યાંક ને ક્યાંક જે પાયાની પ્રાથમિક સુવિધાઓ છે, જે પીવાના પાણીની, શૌચાલયની જે સુવિધાઓ છે, સાથે સાથે પૂછપરછ કેન્દ્ર ઉપર કેટલા સમય, કેટલા વાગે આ બસ આવશે તે તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક મુસાફરો દર વખતે હેરાન પરેશાન થતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવચંદ્ર વાવી